નમસ્કાર મિત્રો, જેપી નોલેજ ગુરુમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોઈશું ભારતનું બંધારણ કલમો જે આવનાર પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ જેવી પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી થશે અને ગુજરાતની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવશે તેના માટે પણ ઉપયોગી થશે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। ભાગ 1 સંઘ અને તેનો પ્રદેશ। કલમ 1 સંઘનું નામ અને તેના પ્રદેશો, જેમાં ભારત અર્થાત ઇન્ડિયા એ રાજ્યનો બનેલો સંઘ છે। કલમ 2 સંસદને નવા રાજ્યનો પ્રવેશ આપવા બાબત, જેમાં ભારત સીમા બહારના રાજ્ય માટે। કલમ 3 ભારતીય સંઘમાં નવા રાજ્યના નિર્માણ અને વર્તમાન રાજ્યોના ક્ષેત્ર નામ સીમામાં પરિવર્તન સંસદ દ્વારા। ભાગ 2 નાગરિકતા। કલમ 5 થી 10 નાગરિકતા અંગેનું વર્ણન। કલમ 11 નાગરિકતા અંગે કાયદો બનાવવાની શક્તિ સંસદને। ભાગ 3 મૂળભૂત અધિકારો। કલમ 12 મૂળભૂત અધિકારોની વ્યાખ્યા, જેમાં કલમ 14 થી 18 સમાનતાનો અધિકાર। કલમ 14 સૌને માટે સમાન કાયદો અને કાયદાનું સમાન રક્ષણ। કલમ 15 સ્ત્રીઓ અને બાળકો માટે અનામતની વ્યાખ્યા। કલમ 17 અસ્પૃશ્યતાનો અંત। કલમ 19 થી 22 સ્વતંત્રતાનો અધિકાર। કલમ 19 વાણી સ્વાતંત્ર્ય અને રક્ષણ, જેમાં અલગ અલગ ભાગ છે, જેમાં એ વાણી અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય, બી શાંતિપૂર્વક શસ્ત્રો વિના એકઠા થવું, સી સંગઠનો સંઘો અને મંડળો રચવા, ડી સમગ્ર ભારતમાં હરવું ફરવું, ઈ સમગ્ર ભારતમાં વસવાટ, એફ કોઈ પણ વ્યવસાય કરવો। કલમ 20 ગુના માટે ઘોષિત કરાવવા અંગે રક્ષણ, જેમાં એક ગુના માટે એકથી વધુ વખત સજા આપી શકાય નહીં। કલમ 21 જીવન અને શારીરિક રક્ષણ। કલમ 21 એ શિક્ષણનો અધિકાર, જેમાં 86મો સુધારો 2002 કરવામાં આવ્યો છે। કલમ 22 વ્યક્તિની ધરપકડ અને અટકાયત સામે રક્ષણ। કલમ 23-24 શોષણ વિરુદ્ધનો અધિકાર। કલમ 23 મનુષ્ય વ્યાપાર પર પ્રતિબંધ। કલમ 24 બાળ મજૂરી પર પ્રતિબંધ। કલમ 25 થી 28 ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર। કલમ 29 થી 31 સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર। કલમ 32 બંધારણ ઉપચારનો અધિકાર, રીટ દાખલ કરી શકાય। કલમ 34 જ્યારે કોઈ ક્ષેત્રમાં લશ્કરી કાયદો માર્શલ લો હોય ત્યારે મૂળભૂત અધિકારો પર
પ્રતિબંધ. ભાગ 4 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. કલમ 39 રાજ્યો અનુસરવાના કેટલાક નીતિના સિદ્ધાંતો. કલમ 39A સમાન ન્યાય અને મફત કાનૂની સહાય. કલમ 40 ગ્રામ પંચાયતની રચના. કલમ 41 અમુક સંજોગોમાં કામ અને સહાય મેળવવાની વ્યવસ્થા. મનરેગા દ્વારા 100 દિવસનું કામ. કલમ 42 આરોગ્યલક્ષી સહાય અને મફત ન્યાયની વ્યવસ્થા. કલમ 44 સમાન સિવિલ કોડ એક સરખો દીવાની કાયદો. કલમ 45 6 થી 14 વર્ષના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ. કલમ 46 એસસી એસટી ઓબીસીને આર્થિક અને સામાજિક હિતોની વૃદ્ધિ. કલમ 48A વન્યજીવો તથા કુદરતી પર્યાવરણનું રક્ષણ તથા જતન. કલમ 49 રાષ્ટ્રીય સ્મારકો અને સ્થળોનું જતન. કલમ 50 ન્યાયતંત્ર કારોબારીથી સ્વતંત્ર રાખવું. કલમ 51 આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીના પ્રયત્નો. ભાગ 4A મૂળભૂત ફરજો. કલમ 51A મૂળભૂત ફરજો કુલ 11 છે. ભાગ 5 સંઘ, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ. કલમ 52 રાષ્ટ્રપતિની નિમણૂક. કલમ 53 સંઘની કારોબારી સંબંધી ચૂંટણી કાર્યવાહી. કલમ 54 રાષ્ટ્રપતિની ચૂંટણી. કલમ 58 રાષ્ટ્રપતિ પદની લાયકાત. કલમ 60 રાષ્ટ્રપતિ પદ માટે શપથ. કલમ 61 રાષ્ટ્રપતિ સામે મહાભિયોગ. કલમ 63 ભારતના ઉપરાષ્ટ્રપતિ. કલમ 72 રાષ્ટ્રપતિ કોઈ વ્યક્તિની સજામાં માફી અને સજાના સ્વરૂપમાં પરિવર્તન. કલમ 52 થી 78 સંઘનું કારોબારી વર્ણન. કલમ 74 રાષ્ટ્રપતિની મદદ માટે મંત્રીમંડળ કારોબારી સત્તા. કલમ 75 વડાપ્રધાન અને મંત્રીમંડળની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા. કલમ 76 એટર્ની જનરલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા. કલમ 79 સંસદની રચના. કલમ 80 રાજ્યસભા. કલમ 81 લોકસભા. કલમ 86 રાષ્ટ્રપતિનું બંને ગૃહને સંબોધન. કલમ 89 રાજ્યસભાના અધ્યક્ષ
અને ઉપાધ્યક્ષ. કલમ 93 લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ. કલમ 107 સંસદમાં ખરડાઓ રજૂ કરવા, પસાર કરવા. કલમ 108 સંસદની સંયુક્ત બેઠક સંચાલન સ્પીકર. કલમ 110 નાણાં ખરડાની વ્યાખ્યા. કલમ 111 ખરડાઓને અનુમતિ. કલમ 112 વાર્ષિક નાણાકીય નિવેદન બજેટ. કલમ 123 સંસદની બેઠક ચાલતી ન હોય ત્યારે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડવાની સત્તા. કલમ 124 સુપ્રીમ કોર્ટની સ્થાપના. કલમ 129 સર્વોચ્ચ ન્યાયાલય એ કોર્ટ ઓફ રેકોર્ડ છે. કલમ 143 સુપ્રીમ કાર્યની સલાહ લેવાની રાષ્ટ્રપતિની સત્તા. કલમ 148 CAG ભારતના કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ. ભાગ 6 રાજ્યો. કલમ 152 રાજ્યોની વ્યાખ્યા. કલમ 153 રાજ્યોના રાજ્યપાલ, બંધારણીય વડા. કલમ 155 રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ. કલમ 161 રાજ્યપાલ દ્વારા સજામાં માફી. કલમ 163 મુખ્યમંત્રી અને મંત્રી પરિષદની રચના. કલમ 165 રાજ્યના એડવોકેટ જનરલ. કલમ 168 રાજ્યના વિધાન મંડળોની રચના. કલમ 169 રાજ્યોમાં વિધાન પરિષદની નાબૂદી અથવા રચના. કલમ 170 વિધાનસભાની રચના. કલમ 171 વિધાન પરિષદની રચના. કલમ 178 વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ. કલમ 182 વિધાન પરિષદના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ. કલમ 187 રાજ્યના વિધાનમંડળનું સચિવાલય. કલમ 200 રાજ્યના રાજ્યપાલની વીટો પાવરની સત્તા, ખરડા પર અનુમતિ. કલમ 213 રાજ્યપાલને વટહુકમ બહાર પાડવાની સત્તા. કલમ 214 રાજ્યોની વડી અદાલત. કલમ 216 વડી અદાલતની રચના. કલમ 217 વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક. કલમ 226 કેટલીક રીત કાઢવાની વડી અદાલતની સત્તાની રચના. કલમ 231 બે અથવા
2થી વધુ વડી અદાલતો માટે એક જ વડી અદાલતની રચના. કલમ 232 જિલ્લા ન્યાયાધીશની નિમણૂક. ભાગ 7 પહેલા પરિશિષ્ટના ભાગ ખના રાજ્યો. કલમ 238 અપવાદ 7માં સુધારો 1956થી રદ. ભાગ 8 કેન્દ્ર શાસિત પ્રદેશો. કલમ 239 કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટ. કલમ 239 એ દિલ્હી અંગે ખાસ જોગવાઈ. કલમ 241 કેન્દ્ર શાસિત પ્રદેશો માટે વડી અદાલત. ભાગ 9 પંચાયતો. કલમ 243 પંચાયતની વ્યાખ્યા. કલમ 243 ગ્રામસભા. કલમ 243 થી 243 પંચાયતને અનુલક્ષીને. ભાગ 9 નગરપાલિકાઓ. કલમ 243 થી 243 નગરપાલિકાઓ. કલમ 243 નગરપાલિકાની રચના. ભાગ 9 સહકારી મંડળી સમિતિ. કલમ 243 વ્યાખ્યાઓ. કલમ 243 સહકારી મંડળીની સ્થાપના. ભાગ 10 અનુસૂચિત અને આદિજાતિ વિસ્તારો. કલમ 244 અનુસૂચિત ક્ષેત્રોનો વહીવટ. કલમ 244 આસામના આદિજાતિ વિસ્તારની ખાસ જોગવાઈ. ભાગ 11 સંઘ અને રાજ્યો વચ્ચેના સંબંધો. કલમ 250 કટોકટી જાહેર થતાં રાજ્યની યાદીના વિષયો બાબતે કાયદો બનાવવાની સંસદની સત્તા. કલમ 256 રાજ્યો અને સંઘની ફરજ. ભાગ 11 સંઘ અને રાજ્યો વચ્ચેના સંબંધો. કલમ 258 અમુક પરિસ્થિતિમાં રાજ્યોને સત્તા. કલમ 260 ભારત બહારના પ્રદેશોના સંબંધમાં કેન્દ્રની હકૂમત. કલમ 262 આંતરરાજ્ય નદીઓ અથવા નદીના પાણી સંબંધી વિવાદનો ન્યાય નિર્ણય. કલમ 263 આંતરરાજ્ય પરિષદ અંગેની જોગવાઈ. ભાગ 12 નાણાકીય બાબતો, મિલકત, કરાર અને દાવાઓ. કલમ 265 કાયદાની સત્તા સિવાય કરો લાદવામાં આવશે નહીં. કલમ 266 આકસ્મિક નિધિ. કલમ 279 ચોખ્ખી ઉપજની ગણતરી. કલમ 280 નાણાં પંચની રચના. કલમ 281 નાણાં પંચની
ભલામણ. કલમ 282 સંઘ કે રાજ્યો પોતાની આવકમાંથી ખર્ચ કરી શકે. કલમ 292 ભારત સરકાર દ્વારા કરજ લેવા અંગે. કલમ 300 દાવાઓ અને કાર્યવાહીઓ. કલમ 300A કાયદાની સત્તા સિવાય વ્યક્તિઓને મિલકતથી વંચિત કરવામાં આવશે નહીં. ભાગ 13 ભારતના પ્રદેશમાં વેપાર, વાણિજ્ય અને આંતરવ્યવહાર. કલમ 301 વેપાર, વાણિજ્ય અને આંતરવ્યવહારનું સ્વાતંત્ર્ય. કલમ 304 રાજ્યોમાં અંદરોઅંદર વેપાર, વાણિજ્ય અને આંતરરાજ્ય વ્યવહાર પર નિયંત્રણ. ભાગ 14 સંઘ અને રાજ્યો હેઠળની સેવાઓ. કલમ 312 અખિલ ભારતીય સેવાઓ. કલમ 312A કેટલીક સેવાઓના અધિકારીઓની સેવાની શરતોમાં ફેરફાર કરવાની અથવા રદ કરવાની સંસદની સત્તા. કલમ 316 સભાની નિમણૂક અને હોદ્દાની મુદત. ભાગ 14A ન્યાય પંચો. કલમ 323A વહીવટી ન્યાય પંચો. કલમ 323B અન્ય બાબતો માટે ન્યાય પંચો. ભાગ 15 ચૂંટણીઓ. કલમ 324 ચૂંટણી માટે ચૂંટણી પંચ. કલમ 325 દરેક વ્યક્તિને મતાધિકારનો અધિકાર. કલમ 326 લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓ માટે પુખ્ત મતાધિકારને માન્ય રાખવા. ભાગ 16 ચોક્કસ વર્ગો સંબંધમાં ખાસ જોગવાઈઓ. કલમ 331 લોકસભામાં એંગ્લો ઇન્ડિયન જાતિની નિમણૂક. કલમ 333 રાજ્યોની વિધાનસભાઓમાં એંગ્લો ઇન્ડિયન જાતિની નિમણૂક. કલમ 340 પછાત વર્ગોની સ્થિતિની તપાસ માટે પંચની નિમણૂક. કલમ 341 અનુસૂચિત જાતિઓ. કલમ 342 અનુસૂચિત જનજાતિઓ. ભાગ 17 રાજસભા. કલમ 343 સંઘની સત્તાવાર ભાષા હિન્દી દેવનાગરી લિપિ. કલમ 348 સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોમાં વપરાતી ભાષા. કલમ 350A માતૃભાષામાં શિક્ષણની સુવિધા. ભાગ 18 કટોકટીની જોગવાઈ. કલમ 352 કટોકટીની જાહેરાત આંતરિક. કલમ 356 રાજ્યમાં બંધારણીય તંત્ર નિષ્ફળ જવાના પ્રસંગે જોગવાઈઓ બાહ્ય કટોકટી. કલમ 359 કટોકટી સમયે ભાગ
ત્રણના અધિકારો મોકૂફ રાખવા. કલમ 360 નાણાકીય કટોકટી. ભાગ 19 અન્ય બાબતો. કલમ 361 રાષ્ટ્રપતિ, રાજ્યપાલો અને રાજપ્રમુખોને રક્ષણ. કલમ 363 એ સલિયાના નાબૂદ કરવામાં આવશે. કલમ 364 મોટા બંદર અને વિમાન મથક અંગે જોગવાઈ. ભાગ 20 બંધારણમાં સુધારો. કલમ 368 બંધારણમાં સુધારો કરવાની સંસદની સત્તા. ભાગ 21 કામચલાઉ, વચગાળાની અને ખાસ જોગવાઈઓ. કલમ 369 રાજ્ય યાદીના વિષયો સંબંધી સંસદની સત્તા. કલમ 370 જમ્મુ કાશ્મીર રાજ્યની ખાસ જોગવાઈ. કલમ 371 મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના ખાસ જોગવાઈ. કલમ 371 ઈ આંધ્રપ્રદેશમાં કેન્દ્રીય વિશ્વવિદ્યાલયની સ્થાપના અંગેની જોગવાઈ. કલમ 373 અવરોધક અટકાયતમાં રાખેલ અમુક વ્યક્તિઓના સંબંધમાં આદેશ આપવાની રાષ્ટ્રપતિની સત્તા. કલમ 378 જાહેર સેવા આયોગના વિષયમાં જોગવાઈ. કલમ 392 મુશ્કેલીઓને દૂર કરવાની રાષ્ટ્રપતિની સત્તા. ભાગ 22 બંધારણની ટૂંકી ક્ષણ્ય અમલ અને કાયદાઓ રદ કરવા બાબત. કલમ 393 ટૂંકા નામ. કલમ 394 બંધારણનો પ્રારંભ. કલમ 395 કાયદાઓ રદ કરવા બાબત. આ વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી નવા વિડીયોની માહિતી મળતી રહે.